સ્પીચ પાકી કરીને આવી લાગે છે. ઓ માય ગોડ, હિન્દી ગુજરાતી બધું મિક્સ આવ્યું આમાં તો. અટાણ તો દિવાળી તો કઈક ખાવું તો જોઈએ ને બધાને. પણ હું કામે અડધેથી હું કામે પણ કરે. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં આવે પણ મોજ મસ્ત. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આજે છે દિવાળી. અમારી દિવાળી તો બહુ સારી રહી, કારણ કે અમે સવારમાં 5:30 વાગે ઉઠી ગયા અને વોકિંગ માટે પણ નીકળી ગયા. 1500-2000 ડગલાઈ ચાલી લીધા, દોડી લીધા. બરાબર ને પૂજા? પૂજા આજથી નવા વર્ષમાં આમ સિરિયસ થઈ ગઈ છે, બી સિરિયસ. બરાબર પૂજુ? ચલો ગાઈસ, તો પહેલા થોડું દોડી લઈએ, વધારે ટાઈમ નથી બગાડો. ઘરે જઈને વાતચીત કરશું. અમે ઘરે પહોંચી ગયા હતા. બરાબર છે. જસુ ફુવા ગુડ મોર્નિંગ. મહાદેવર મહાદેવર. હું દિવાળી હેપી દિવાળી. એમ શું વાત છે? પણ તમે ઈ હેપી દિવાળી એમ હેપી થઈને તો બોલો. અચ્છા, ચા નથી પીધો લાગતો હે ને, એટલે ચા નથી પીધો ને એટલે હેપી નથી હજી. તો બધા રેડી થાય છે. હેપી દિવાળી. આજે હેપી દિવાળી છે તો ચા તો નથી પીવાની હોય ને ભાઈ. જોયું, સમજી ગઈ? ચા પીવા વગર હાલશે નહીં ભાઈ એને. રિયો આવ્યો. ગુડ મોર્નિંગ મહાદેવર. શું કહેશો? દિવાળી છે તો આજે દિવાળી હારી જાય. હારી વહી ગઈ છે. આપણો વિડીયો સારું જાય. હા, આપણે તો પડતર દિવસે પણ એ બાજુ પડતર દિવસ કરે પૂજા. આ વખતે દિવાળી વહેલી હે ને, એટલે હે ને વાલા વધારે હોય. જે મોડા આવ્યા હોય ને એ વાલા હોય. કેટલા વાલા છો તમે? હારા વાલા છે કા? હમણાં 1 મહિનો હોય હવે વાલા ઘરે. ભાઈ એના ઘરે જવું પડશે. બરાબર ને પૂજા? આન મમ્મીને તો કે આ કે મારે વિદાય તો કરવી જ નથી હોય, કે હું વિદાય કઈ કરી નહીં. વિદાય હું કરવી કઈ કે હવે તો વિદાય છે. ટેવ પાડી દીધી પહેલેથી. હા તો હાલ્યા ભાઈ, સ્પીચ પાકી કરીને આવી લાગે છે. હા તો સ્પીચ સંભળાય તો તમે. અલા એ કોઈને ખબર નહીં પડે આમાં ઊંધો કે ચત્તો જેડો હે બાપા. એ મારા બાપા લે આવું તો એ તો તારે કહેવાનું ને. પ્રિપેર થવા ગઈ ને ભાઈ પાછી. ના જો ગાઈસ, બધાયને મારા નવા વર્ષના હેપી દિવાળી. નવા વર્ષના હેપી દિવાળી. તો ગાઈસ, બધાયને આજે દિવાળીનો તહેવાર છે એટલે બધાયને હેપી દિવાળી. અને મારા બધા સબસ્ક્રાઈબર અને બધા વ્યુઅર્સનું જીવન દિવાળીના દીવડાની જેમ હંમેશા પ્રકાશિત રહે એવા આશીર્વાદ આપું છું. વાંચીને આવ્યો ક્યાં? વાંચીને આવ્યા. વાંચું કેમ? તું યુટ્યુબ આ બધું જો કરતી હોય હવે તો. મને યાદ જ છે. અચ્છા, યાદ છે. માય ગોડ, આને પ્રિપેર કરીને કેટલા ટાઈમનું રાખ્યું હતું કે આવે એટલો? કેટલા ટાઈમ પહેલા મને આ વાક્ય આવડે જ છે. અચ્છા, એવું છે એમ? સ્કૂલમાં શીખવાડતા હતા? જન્મથી આવડે? ક્યારનું આવડતું હતું? હંમેશા બધાયનું જીવન દિવાળીની બધાયને જાજી બધી ઢેર સારી શુભકામના. ઓ માય ગોડ, હિન્દી ગુજરાતી બધું મિક્સ આવ્યું આમાં તો. સાંભળતા નથી તો આવું સાંભળી જાય લે. આવું સાંભળી જાય લે. હા યાર, અરે બાપ રે બાપ. હવે અમે અહીંયા કેશોદ આવ્યા ને એટલે હવે તમારે કોમેડી સાંભળવાની બહુ મજા આવશે. હિન્દી ગુજરાતી બધું મિક્સ, એટલે જોતા રહેજો અને એન્જોય કરતા રહેજો. હા તો નવરા પડ્યા એટલે બધા યાર વાતચીત થઈ અત્યારે સવારમાં. બાકી બસ હવે બધા પોતપોતાના કામે વરખ છે. અમે લોકો આજે ગાર્ડનમાં ગયા હતા ચાલવા.
તો તમને લઈ જઈએ બરાબર. અને ત્યાં તો થોડી ડિસ્ટન્સે બાકડા છે, તો મસ્ત તમે ચાલી લો ને બેહી લો. ત્યાં હજી બીજા બી ડોસીઓ આવે છે, તો તમારો ફ્રેન્ડ બી બની જાય. ક્યાં અમદાવાદ? આ નો સાંભળા આટલું બધું હારું બીજું જતું ને એ સાંભળી લીધું. આ નો સાંભળી કાંઈ સમજ્યા? એ પાછી આટલી નજીકથી બોલે તો એ અમદાવાદ આવ્યું. ગાડીમાં લઈ જવાય અહીંથી, અને અહીંયા પર જેટલું હાલે એટલું હાલવા દેવાય. તમારે એમ કરે તો અમે ક્યાં ના પાડીએ? ગાડીમાં લઈ જાય. તો નૈના ભાઈ ને એ લોકો રજા લઈ છે, હવે જાય છે એ લોકો માંગરોળ ફરી પાછા. ચલો આવજો મહાદેવર, ચલો આવજો મહાદેવર, चलो महादेवर भाई इधर भींडा का શાક બનતે हुए और કેટલા દિવસ પછી ઘરનું ભીંડાનું શાક ખાવાનું છે, બરાબર છે. અને ત્યાં પણ ભીંડાનું શાક બનાવે પણ લસણ ડુંગળી કશું જ ના નાખે એ લોકો. અરે ભાઈ ભીંડા તો કોના ફેવરિટ નહીં હોય? સૌથી વધારે મેં લોકોનું શાક ફેવરિટ જોયું છે ને અત્યાર સુધી, તો ભીંડાનું શાક જ ફેવરિટ જોયું છે. જે લોકોનું નહીં હોય એ થોડા અલગ લોકો હશે, અલગ પડતા લોકો હશે કે જેને ભીંડા નહીં ભાવતા. બાકી ખરેખર કેટલા લોકો છે જેને ભીંડા જ ભાવે છે, સૌથી ફેવરિટ શાક ભીંડા જ હોય. તો કોનું શાક ભીંડાનું ફેવરિટ છે એ ખાલી કમેન્ટ કરી દેજો ભાઈ. અને દિવાળીમાં આજે ઘણા બધા લોકોએ ઘણી બધી વસ્તુઓ લીધી હશે અને ઘણું બધું છોડાવ્યું હશે, ત્યાં નવી વસ્તુઓ લઈને બધા. તો એટલે તો કોંગ્રેચ્યુલેશન. અમે કંઈ નથી લીધું એટલે અમને કંઈ નહીં, પણ કોંગ્રેચ્યુલેશન તમને લોકોને કે જે લોકોએ નવી વસ્તુઓ લીધી હોય. અને જનરલી દિવાળી ઉપર બધા બહુ બધી વસ્તુઓ લેતા હોય, બરાબર. તો એવું કહેવાય કે દિવાળી પેલું શરૂઆત છે ને, તો શરૂઆતમાં સારું સકન કંઈક કરી નખાય એમ, એના હિસાબે. કંઈ નહીં, સારું લ્યો વસાવો. હજી તમને માતાજી ભગવાન બધું ઘણું બધું આપે, બરાબર. તો કોંગ્રેચ્યુલેશન. જેટલા કંઈ નવી વસ્તુ લીધી હોય એને. શું કરો છો? લાડુ બનાવું. લાડુ બનાવો છો? કોની માટે બનાવો છો? પૂજા માટે ને મારી દ્રષ્ટિ માટે. આ બે નામ છે ને બધા છેલ્લા બોલવાના હતા, પહેલા નતા બોલવાના. એ બે જ હોય ને લાડુ કયું. હું આવી ને એટલે મારું નામ યાદ આવ્યું, બાકી ન અને ડિમાન્ડ કોની હતી? મારા આદિત્ય હે દાદાની હતી કા? તમારે બનાવડાવા હતા ને? હે લાડવા બનાવડાવા હતા ને? ખાશો ને હવે? મને ખાવાનું બધાયને મન થાય ને. અટાણ તો દિવાળીની દિવસ તો કંઈક ખાવું તો જોઈએ ને બધાને. બધાને કંઈક ખાવું તો જોઈએ. હા બરાબર. લાપસીમાં શું ખાવાનું હોય? શું હોય? લાડવા ખવાય. સાચી વાત છે. તો ગાઈસ અત્યારે સ્મિત કુમાર આવ્યા છે અને સ્મિતને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈએ, કારણ કે એ લાયા છે સ્કોર્પિયો વાળા થઈ ગયા છે. તો હવે મને ખબર છે, દ્રષ્ટિ મને કહેતી હતી કે છે ને એને સ્કોર્પિયો બહુ ગમે છે ને, તો એને એ લેવી છે ને પછી ફાઇનલી તમે લોકોએ લઈ લીધી. તો તારી ફિલિંગ કેવી છે કે તારું જે ડ્રીમ હતું ને એ ટ્રુ થઈ ગયું છે? કેટલા ઘણા વર્ષોનું હતું, એના માટે શબ્દ જ નથી મારી પાસે. એ તો છે ભાઈ. અમારે પણ એક ઘરની ઈચ્છા છે, બસ એ પતી જાય ને તો અમારા માટે બહુ બધું હશે. લાડુ ભજીયા હાલો બધાય ખાવા. એ આવશે ત્યાં સુધી તો બા અલગ અલગ કેમ છે? વેરાયટી વાળું. વેરાયટી વાળા કે જેના જેવા ભાવે એવા ખાવાના. હા. ક્યાં જાવ છો? કોણ છે? ગયા ઈ લોકો? તો તમારા હજી મારા લગ્ન નહીં જોવા? પણ જોવો તો કરો તો જોવે ને. તો કરાવો ને. તે અમે તો કરાવીએ પણ તમે કરો તો થાય તમે ને. છોકરો આવે ને એટલે એને કહી દેજો, બરાબર, કે પૂજાને લગ્ન કરવા છે, કરી નાખ, બરાબર? હા હું તો કહીશ. હા કરો તો થાય. હવે કરવા જ છે યાર. હવે મને આવું નહીં ગમતું બા. નથી ખબર કોઈ તો હું અડધા નહીં હારામાં કે નહીં માવતરમાં. તો હું વચ્ચે હું તો અટકીને રહી ગઈ છું. હવે હું કરું? ભજીયા નથી ખાવા એમ તમારે? તો તું આવે છે ને? હા, બહારનું ખાવાનું બી નહીં, કારણ કે વ્લોગ ચાલુ જ છે. હું તો કહી દઈશ બધાને. નહીં હજી ચાલુ નથી કર્યું. નહીં હજી ચાલુ નથી કર્યું. બધી તૈયારી કરું છું. ચટણી લેતા આવજો. સારું, ચટણી લઈને આવજો, ઠીક છે ને? તો આજે ભજીયા નહીં મળે તમને. એ સારું, ચલો આવી જાઓ હો જલ્દી. હા બોલો ને. અરે નહીં આવો. તો અત્યારે આદિત્ય આવી ગયો છે. આદિત્ય ભજીયા પણ ખાઈ લીધા છે અને એને બધું સ્વીટ બી ખાઈ લીધું છે બહારનું. એટલે તો ઇટ્સ ઓકે ભાઈ. દિવાળીના દિવસોમાં મન થાય ખાઈ લેવાનું ભાઈ, પાછું રેગ્યુલર જે હતું એ કરી લેવાનું. આવી કઈ ડીલ તો નથી થઈ? ડીલ નથી થઈ એટલે એવું ના હોય કે મારા માઇન્ડે મને કીધું કે ભાઈ ખાઈ લે, વાંધો નહીં, પછી તું કરી નાખજે. સ્ટેપ્સ તો કમ્પ્લીટ કરી લીધા ને ભાઈ. જબરું તારું માઇન્ડ. મારું માઇન્ડ બધું કે મને. ભજીયા ખાધા, ભજીયા ખાધા, લાડવા ખાધા. ઓહો
ઈ આ છે ને લાખો રૂપિયાનું છે નંદા કાકા. લે 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 આ મોઢા પાસે રાખ્યો તો પાછો થાય ને પછી જ ખબર પડી જાય ને હા શું થયું અચ્છા ઓ ભાઈ 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 ફટાફટ ગયો 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 વાહ દોસ્ત વાહ ઉભો રે આ લઈ લે આમાંથી હા હવે અહીંયા 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 તમારો રોડ છે ને બહુ ચાલુ રોડ છે ફોડ ફોડ બસ બસ જોડ્યો યો ભાઈ અલા આ પેલું જો જો હા હારા હે હા હારા હે આ તો ગજબ ગજબ છે એટલે આવો હારો તો હતો એટલે આમાં ઉપર તો હારો ગયો ઓલાની જેવું તો નહોતું જો જાય જો જોયું આ હારું હતું જો જે રૂંદા ફોડે ને યુનિક હશે જો ઓ ભાઈ આ ગયો 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 હા જો બોલો જો ફોટા પડે જો તમારા જો આને જો બાપરે બાપ આંખો જઈ જાય એને જોઈએ તો હજી નથી હજી અમુક તો થઈ રહી હા હાલો લાડવા થઈ રહ્યા છે ભાઈ માથું ના રખાય એમ. આ તો બર કરીને જાહે બાપ પાછળ અહીંયા ફટાકડાના ઢગલા થઈ ગયા છે અને બીમના નીચે કરીને ફોડે છે એક બોલો દિવાળીમાં તો મોજ જ આવે ને હા તમારા કેશોદની દિવાળી જોઈ લો ઓય જો શોર્ટમાં કાણા પડી ગયા અટાણમાં હું આને હરગાયું બધે કાળું કાળું થાય એટલે હું થયું તું મિર્ચીના 4-4 5-5 ભેગા કરીને ઘા કરતો હતો આ મિર્ચીનું બોક્સ આખે આખું ફરગી એક નાથી અંદર આવી ગયો તે બધે હરકી ગયા ભાઈ દડાબડી ભાગ્યા ભાઈ આડાવડા ખુરશીને ઢાંકણ કામ હતો એમને ઓહો ભાઈ સાહેબ આ ખુરશીનો તો પાયો જ તોડ નાખ્યો ચલો તો મમ્મી અત્યારે ગિટાર વગાડશે ભાઈ હા હા ચલ ચલ ફટાફટ વાય ભાઈ 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 મમ્મી વગાડામાં જો એમાં હાથ નાખ કઈ નહીં થાય જો સારું હતું નહીં ભાઈ 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 क्या बात है વિસતના ફટાકડા क्या बात है મસ્ત હતું આ બહુ મસ્ત હતું મુનિરાજ ગ્રુપ આમાં પૈસા વસૂલ હતા મસ્ત છે ચલો રેડી ભાઈ ભાઈ બહુ મસ્ત યાર શાંત ભાઈ આ વસૂલ હતા હો પૈસા શાંત હતું પણ મસ્ત હતું અવાજ કેવો આવતો હતો ને અવાજ પેલા હા. ડાયું પછી વાયડું થયું પણ અંદર રો થાય જય દિવાળી જય દિવાળી હેપી દિવાળી પણ હું કામે અડધેથી હું કામે પણ કરે હું મસ્ત લાગે લ્યો બોલો દિવાળીનો દિવસ ભાઈ બધાયનો કાલે સારો ગયો હોય છે હેપી દિવાળી બધાયને બરાબર મજા કરો એન્જોય
ફટાકડા ખાલી કરવા હાટું થઈને અત્યારે ફટાકડા ફોડે. હાય હાય આ લાલ એ દેખાય નહીં હો આમાં ફટકી ગયો. રેવા દેજો હાથમાં ફૂટી જાય બહાર કી ગયો. ઓ બાપરે બાપ ધુવાળા તો જોઈ જો ભાઈ ફટાકડા ફોડી લીધા પછી જે આ કરવાની મહેનત છે ને એમાં બર પડે. કેવું બર પડી રહ્યું છે બેન વારવામાં. એ હે મમ્મી કેવું બર પડી રહ્યું છે કે એક પણ ફટાકડો સળગાવ્યા વગર આ મહેનત કરવી પડે તો શું હાલત થાય તમારી. દાખલો પડે તો રેવા દે જેને ફોડ્યા હોય ને આપી દે હાથમાં. તો પછી એ નથી અભી નથી એ રહ્યો દર વખતે છેલ્લે આ કરવા જ આવવાનું કા. બાપ રે બાપ આ તો જો ઢગલો. ઓ બાપા 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 જો જો આમાંથી નીકળે જો એ ધડાબડી બોલી એ રોયો. રોવાનું નહીં એલા એમાં. અચ્છા તો વાંધો નહીં જો હમણાં જો તો ભાઈ અત્યારે વાગવામાં થયો છે 1:30 અને હવે અમે સુવાની તૈયારીઓ કરી રહ્યા છીએ ભાઈ. બહુ ફટાકડા ફોડ્યા, બહુ મજા કરી, બહુ એન્જોય કર્યું. તમને પણ બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને યસ ભાઈ મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે કોઈ આવા જ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈઝ રિયો અત્યારે કાગળ ખાતા મને નજર આવ્યો છે, કારણ કે એ કાગળ ઘી વાળું હતું એટલે એ આખો તો એ આખો કાગળ ખાતો હતો. કોઈ નહીં કેવું ઓકે.